રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। 24 કલાકમાં રાજ્યના 20 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો। ડાંગના સુબીર અને આહવા, ભરૂચના વાલિયા, વલસાડના કપરાડામાં અડધો ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી કુલ 91.18% વરસાદ વરસ્યો છે। સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 95.41% વરસાદ વરસી ગયો છે। આ તરફ હવામાન વિભાગે આવતીકાલથી 7 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। ગાંધીનગરમાં રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વરસાદની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। સિંચાઈ વિભાગના અધિકારીઓએ ડેમમાં પાણીના સ્ટોરેજની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। રાજ્યના 206 જળાશયો પૈકી 111 જળાશયો હાઈ એલર્ટ, 27 જળાશયો એલર્ટ તથા 9 જળાશયો વોર્નિંગ લેવલ પર છે। એનડીઆરએફ અને એસડીઆરએફના અધિકારીઓના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની કુલ 12 અને એસડીઆરએફની 20 ટીમ અલગ અલગ જિલ્લાઓ ખાતે ડિપ્લોય કરવામાં આવી છે। આ ઉપરાંત એનડીઆરએફની એક ટીમ રિઝર્વ પણ રાખવામાં આવી છે।